આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વેડચ દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શાંતિકુંજ હરિદ્વારથી પ્રેરણાથી જ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જેમાં પવિત્ર યાત્રાના દર્શન અને પૂજન આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। યાત્રાની પવિત્રતા અને ધાર્મિક ઉર્જા જ રથયાત્રા દ્વારા યુગ ઋષિનો સંદેશ પ્રાપ્ત કરવાનો હોય, જીવનને ધાર્મિક શાંતિથી ધન્ય બનાવવાનો એક અવસર હોય, ત્યારે ભક્તિભાવ સાથે જોડાયેલા ભાઈ બહેનો માટે આ યાત્રા એક અનન્ય આધ્યાત્મિક અનુભવ પણ બની રહી છે। આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવ્યો છે। શાંતિકુંજ હરિદ્વાર બ્રહ્મર્ષિ વિશ્વામિત્રની તપસ્થલી, નવી સૃષ્ટિનું નિર્માણ કરવા માટે વિશ્વામિત્રજીએ અને 7 ઋષિઓએ જ્યાં તપશ્ચર્યા કરી હતી, એ શાંતિકુંજ 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય એનો ઉદ્ઘોષ જ નહીં પરંતુ સંકલ્પ પણ શાંતિકુંજ હરિદ્વારથી જ થયો છે। શાંતિકુંજ હરિદ્વાર એક વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે, જ્યાં 99 વર્ષથી અખંડ જ્યોતિ, જે અખંડ દીપકની અંદર જ્યોત પ્રગટ થઈ હતી દિવ્ય લોકમાંથી, એ શાંતિકુંજમાં આજે પણ એ અખંડ જ્યોતિ બની અને 2026માં જેને 100 વર્ષ પૂરા થાય છે। ભારતને સમર્થ, સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મહામંત્રની પ્રચંડ સાધના કરી એ શાંતિકુંજ આજે પણ એ વિશ્વ પ્રસિદ્ધ આશ્રમ છે। પરમ પૂજ્ય પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી જેમ 144 વર્ષ પછી પ્રયાગરાજમાં 3 નદીઓના સંગમે એ પૂર્ણ મહાકુંભ યોજાઈ ગયો, એ જ રીતે 100 વર્ષ પહેલાં બનેલી ઘટનાઓ અખંડ જ્યોતિ જે 1926 વસંત પંચમીએ દિવ્યલોકમાંથી અવતરિત થઈ હતી, એને 100 વર્ષ થાય છે। પરમ પૂજ્ય ગુરુદેવે પ્રચંડ સાધના કરી, એનો આરંભ પણ 1926માં થયો હતો, એની જન્મ શતાબ્દી છે। પરમ વંદનીય માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અવતરિત થયા, એને 100 વર્ષ થાય છે। એ ઉપલક્ષમાં આ જ્યોતિ કળશ રથયાત્રા ચૈત્ર મહિનાના પહેલા દિવસથી એટલે કે 9 એપ્રિલ 2024થી એ ગુજરાતના 12 જિલ્લાઓમાં પરિભ્રમણ કરતો 13મા જિલ્લામાં આ ભરૂચ, 13મો જિલ્લો ભરૂચ જિલ્લો અને વેડચ ગામમાં ભાથીજી મહારાજના પરિસરમાં એ આજે 331મા દિવસે અહીંયા આવી પહોંચ્યો છે। એનો ઉદ્દેશ્ય રાષ્ટ્રની કુંડલિનીને જાગૃત કરવા, રાષ્ટ્ર સમર્થ અને સશક્ત બની અને વિશ્વગુરુ કેવી રીતે બની શકે એનો આધ્યાત્મિક પ્રયોગ એ આ જ્યોતિ કળશ રથયાત્રાનો ઉદ્દેશ રહેલો છે। હર વ્યક્તિને ભાવ સંવેદના જાગૃત કરી, એની અજ્ઞાનતા દૂર કરી ભારતની કુંડલીને જાગૃત કરવા માટેનો ઉદ્દેશ રહેલો છે। યુવાનોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા માટે અને ભારતમાં રામ રાજ્ય સ્થાપિત કરવા માટેનો આ ઉદ્દેશ રહેલો છે। જે નશામુક્ત બને, જે વ્યસનથી મુક્ત બને અને શિક્ષા જ નહીં પરંતુ વિદ્યા તેમજ પર્યાવરણ પરિશોધન માટે વૃક્ષારોપણ, આવો વડે સંસ્કારવાન પેઢી અને આવા અનેક સત પ્રવૃત્તિઓનું સંવર્ધન અને દુષ્ટ પ્રવૃત્તિઓનું ઉન્મૂલન કેવી રીતે થઈ શકે એના માટેના ઉદ્દેશથી આ જ્યોતિ કળશ રથયાત્રા આજે આ ગામમાં આવી પહોંચ્યો છે।